જય માતાજી મિત્રો, અમારું સારસાર ગામ છે અને આ ભાઈ જે છે એ કનેરાના છે. હવે એમનું આપણે કંઈક સારું કરીએ, માતાજી એમનું કંઈક સારું કરે. મહિપતભાઈ લવાલ વૃદ્ધાશ્રમ છે, ત્યાં આગળ હું એમને એટલું જણાવવા માગું છું કે આ ભાઈ અને એમના બા આવે છે ને, ઘરડા છે બિચારા, એમનો કોઈ આધાર નહીં. આ બંને મા અને દીકરો નિરાધાર છે. હવે બાને આંખે દેખાતું નહીં. હું તમને એમનો બી વિડીયો બતાવું છું, એમને તમને રૂબરૂ બતાવી દઉં. અને આ ભાઈ છે, એમનો કોઈ આધાર નહીં. એક આ મંદિર છે, મંદિર બતાવો. આ મંદિર છે, અહીંયા બાજુમાં એક ખારી નદી છે, કાળું કાળું પાણી જાય છે બાજુમાં. ત્યાં બસ હાઈવે ઉપર મંદિર છે નાનકડું, ત્યાં આગળ બંને માં દીકરો સૂઈ રહેવાનું, ખાવાનું પીવાનું રહેવાનું. એમને શું ખાય છે એ બી ખબર શું ખાવતું ભાઈ? કાગળિયા વીણી લાવે છે ભાઈ, બાને દેખાતું નહીં. કાગળિયા વીણવા જાય અને એની અંદરથી એ બંને ખાય છે. હવે શું ખાતા હશે તો મળી રહી છે રોટલો તમને ભાઈ? જો એટલે એમને ખાવાનું બી ટંકે પૂરું મળતું નહીં. ઘર બહાર તો એક બાજુ જ રહ્યું, ઘર તો એમને છે જ નહીં, પણ આવી રીતે ખાવા પીવાનું મળતું નહીં ભાઈ. તો મારી તમને આટલી અરજ છે કે એ બંને મા દીકરાને કાં તો તમે અહીંથી એમને લઈ જઈ અને એમને એક આશરો આપો, તો આ બંને મા દીકરાનો બિચારાનો રહેવાનો એક આશરો મળી જાય. બાને બતાવો. આવું અંદર જો આ મંદિર છે, અહીંયા પડ્યા રહે છે બે મા દીકરા. આખું આખું અંદર બતાવું. આ બા છે, જો આ બા છે, જો આ બા છે, બિચારા આંખે દેખાતું નહીં અને એમને કશું ખાવા પીવાનું કશું છે નહીં ભાઈ. જો આવા હાલતમાં છે એમનું ઘર. તો તમે કંઈક કરો એમના માટે, અને મારી માતાજીને પ્રાર્થના છે કે તમે એમના માટે કંઈક કરો, એવી હું તમને બી અપીલ કરું છું. ચલો.